બનાસકાંઠા જિલ્લાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુ પણ વિકાસની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા તાલુકાના જાવલ ગામે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાવલ ગામે વાલ્મીકી વાસમાંથી ઉભરાતા ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે। જાવલ ગ્રામ પંચાયત કચેરી અને જાવલ પ્રાથમિક શાળાની સામે પણ શીપુ ડેમનું સપનું પાણી લીકેજ થવાથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, છતાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનો આજે પણ અભાવ જોવા મળી રહ્યો છે અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલા પર પસાર થવા માટે રોજબરોજ મજબૂર બની રહ્યા છે। ડીસા તાલુકાના જાવલ ગામે આજે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સરકાર દ્વારા જાવલ ગામે બનાવેલ જાહેર શૌચાલયના દરવાજા પણ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે। રોડ ઉપર મૂકવામાં આવેલી પાણીની ટાંકીમાં પણ પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે જાવલથી રોબસ ફાગુરુદા જવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામ પંચાયત લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।